ગીર સોમનાથ બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં વેરાવળ કોર્ટે 5 આરોપીઓને સજા સંભળાવી છે। સેશન્સ કોર્ટના જજ જે પંડ્યાએ 5 દોષિતોને સજા ફટકારી છે, જે માઇક્રો સિટી એક્ટ હેઠળ 5 વર્ષ તથા આઈપીસીની વિવિધ કલમો હેઠળ 2 થી 3 વર્ષની સજા અને 5,000 રૂપિયાના દંડનો આદેશ કરાયો। મહત્વનું છે, આ કેસમાં કુલ 42 આરોપીઓ પૈકી 5ને દોષિત ઠેરવવામાં આવ્યા, જ્યારે કે 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે લાંબી કાયદાકીય પ્રક્રિયા દરમિયાન 2 આરોપીઓના મોત નીપજ્યા હતા। જેવી કે એટ્રોસિટીમાં 5 વર્ષ તેમજ 324માં 3 વર્ષ તેમજ અન્ય જે 342માં 1 વર્ષ અને 504માં 2 વર્ષ આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે। તેમજ જે કોર્ટમાં જે સજાઓ કોર્ટે આજનો ફરમાવેલી છે તેમાં આરોપીઓ જે સજાઓ ભોગવી લીધેલી છે તે મજરે આપવી તેવો પણ નામદાર જે પંડ્યા સાહેબ એ આદેશ કરેલ છે। અને આ રીતે ઉનાના આ કેસમાં આજરોજ સરકાર પક્ષે અમોને સ્પેશિયલ આદેશ કરી અને રોકવામાં આવેલ મોકલેલ તે કેસ માં ગઈકાલે પણ હર્ષ સંઘવી સાહેબ પૃચ્છા કરતા હતા અને આજરોજ એમાં સરકાર પક્ષે જે રજૂઆતો અને કેસ ચલાવી અને જજમેન્ટ આવી ગયેલ છે। આ કામમાં 5 આરોપીઓ જે છે એ 12/7/2016ના રોજથી કસ્ટડીમાં હતા અને મોર દેન 6 વર્ષની ઉપરનો સમય જે છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં ટ્રાયલ દરમિયાન રહેલા। તેમને આ તમામ સજાઓ છે એકી સાથે ભોગવવી અને આ જે સજાઓ જે છે જેટલો સમય કસ્ટડીમાં રહેલ છે એ પણ મજરે આપવાનો હુકમ કરેલ છે। બાકીના તમામ આરોપીઓ જે 35 આરોપીઓ છે એ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે અને સીઆરપીસી કલમ 437 ક મુજબ 15,000ના જામીન ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવેલ છે।